ચંદાજી ગોળિયા મોરથલ ગોળિયા ગામના સમસ્ત ખેડૂત ભાઈઓ બહેનોની નમ્ર વિનંતી સાથે આવેદનપત્ર રજૂ કરીએ છીએ। આપને જણાવવામાં આવે છે કે અમે ઉપરોક્ત બંને ગામના સીપુ નદી અને બનાસ નદી વચ્ચે આવેલા છે, જેમાં જ્યારે અતિ ભારે વરસાદના કારણે પૂર આવે છે તે સમયે પાણીની વધુ પડતી આવક થાય ત્યારે અમારા ગામ અને ખેતીની જમીનોમાં પાણી આવે છે અને અતિશય નુકસાન થાય છે। છેલ્લે જ્યારે 2017ની સાલમાં અમારા ગામમાં પૂરના પ્રકોપથી નદી કાંઠે રહેતા ખેડૂતોના ઊભા પાક ફળદ્રુપ જમીનો સાથે ઢોર ઢાકર મકાનો નદીમાં તણાઈ જવાથી મોટું નુકસાન થયું હતું અને સરકારે ગંભીર નોંધ લઈ સીએમ સાહેબ, ધારાસભ્યશ્રી તથા કલેક્ટર સાહેબશ્રીએ સ્થળની મુલાકાત લઈ ગ્રામજનોને બચાવવા આશ્વાસન આપેલ તેમજ ચંદાજી ગોળિયા ગામ નદી કાંઠે વહેણ બનેલ તથા સુરક્ષા દિવાલ મંજૂર કરેલ છે એ દિવાલ બનાવતા હજુ બાકી છે। છેલ્લા કેટલાય સમયથી સીપુ નદીનું વહેણ છે ત્યાં ખનીજ માફિયાઓ રાત દિવસ મોટા મશીનોથી 50-50 ફૂટના ખાડા પાડી અમારા ગામના બચાવ માટે જે કિનારો છે એ તોડવામાં આવી રહ્યો છે, જે ભવિષ્યમાં અમારા બે ગામની જમીનો અને ખેડૂતોનો વિનાશ કરી શકે એમ છે। આવું ન થાય તે માટે ખેડૂતો દ્વારા છેલ્લા 3 વર્ષથી અલગ જગ્યા પર આવેદનપત્ર આપીને આ વાતની નોંધ લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે। રિપોર્ટર ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ભાઈ સગનજી સોલંકી છે। હું ચંદાજી ગોળિયા મોરથલ ગોળિયામાં રહું છું। અમે વર્ષોથી અહીંયા બાપ દાદા ખેતી કરે છે અને બે ગામ છે એ ચંદાજી ગોળિયા મોરથલ ગોળિયા બે નદીની મધ્યમાં આવેલા છે। 2015 અને 2017ના વિનાશક પૂર બાદ ગામની અંદર પાણી ફરી વળ્યું। હજારો ખેડૂતોના ઢોર ઢોખર મકાનો તોડી ગયા, લોકોને બચાવ માટે હેલિકોપ્ટરથી કાઢવા પડ્યા। એ સમયે આ ગામની ઊભા પાક તોડી ગયેલા। એ સમયે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી રાણા સાહેબ પણ આવેલા, એ ગામની મુલાકાત લીધી, આજુબાજુના મંત્રી ધારાસભ્યોએ મુલાકાત લીધી અને આપણા રાજ્યના ભાઈ મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણી આવે ને આ સહાયની વાતો કરી, પણ આજ સુધી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી। ઉપરથી એ લોકોએ 2019ની અંદર સુરક્ષા દિવાલ પાસ કરી છે, એને 6 વર્ષ થયા છતાં પણ સુરક્ષા દિવાલ પણ બની નથી ગામના રક્ષણ માટે। અને કુદરતે જે આપેલું છે ગામને રક્ષણ માટે પાળો જે 200-300 મીટરના અંતરમાં છે, એ આ ભૂમાફિયાઓ છેલ્લા 7 થી 8 વર્ષથી ખૂબ મોટા પાયે તોડવામાં આવે છે અને હવે નદી ખાલી કરી નાખી છે, 200-200 ફૂટના ખાડા પાડ્યા છે, એટલે હવે નદીમાં રહ્યું નથી। એટલે બે ગામને જે સુરક્ષા માટે જે થોડું બાકી રહ્યું છે એ ખાડા પાડીને તોડવામાં આવે છે। આ પરિસ્થિતિ હવે પૂર તો તમે છોડી દો, પણ માપનો વરસાદ આવશે ને જો નદીની અંદર રેલો આવશે ને તો પણ આ બે ગામની અંદર પાણી ફરી વળશે। એની જવાબદારી સરકારને લેવી પડશે, કેમ કે રક્ષણ માટે સરકાર કંઈ કર્યું નથી, પણ જે કુદરતે આપેલું જે રક્ષણ છે એ પણ સરકાર બચાવી શકતી નથી। આજે ખેડૂતો દુઃખી છે સરકારના કારણે। હંમેશા સરકારને સાથ આપ્યો છે, જે સુરક્ષા દિવાલ પાસ થઈ છે અને પોચ ધારાસભ્ય ચૂંટણીઓ થઈ છે, છતાં એક તરફી સરકારમાં વોટિંગ થયું છે, પણ ગામની કોઈ આજ દિવસ સુધી હાલ સંભાળ લેતું નથી। હવે તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ રાત દિવસે ભૂમાફિયાઓ જે લીજો ચલાવે છે એ ગામને નુકસાન કરે છે, એમનો તાત્કાલિક જે બી સાધનો છે મોટા એ સીલ થવા જોઈએ, બંધ થવા જોઈએ। જે લીજો આપેલી છે એના ઉપર પ્રતિબંધ થવું જોઈએ છે અને આ બે ગામ પૂર પ્રભાવિત છે, એટલે કાયમીના ધોરણે અહીંયા કોઈ પણ પ્રકારની લીજ પાસ થવી જોઈએ નહીં। હું મોરથલ ગોળિયા પૂર્વ સરપંચ, ડીસા તાલુકાના મોરથલ ગોળિયા અને ચંદાજી ગોળિયાના નજીકમાં બે નદીઓ ચાલે, સીપુ અને બનાસ નદી। ત્યાં જે સરકારશ્રી દ્વારા જે લીજો આપવામાં આવે એનું કોઈ નિરીક્ષણ કર્યા વગર આખું અમારા મોરથલ ગોળિયા અને ચંદાજી ગોળિયાના પૂર વખતે 2017માં ત્યારે ગામમાં પાણી ફરી વળ્યું હતું, લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું હતું, લોકોના ઘર પડી ગયા હતા। અમે ત્યારે પણ રજૂઆત કરી, અવારનવાર અમે અગાઉ પણ રજૂઆત કરેલી છે, છતાં પણ સરકારે કોઈ આના માટે કોઈ પગલું લેતા નથી ને આ લીજો તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ। અમારા ગામને મોટું નુકસાન થશે, ગમે ત્યારે વરસાદ થોડો આવશે તો અમારા ગામમાં પાણી ફરી વળશે, લોકોના ઢોર ઢોકર બધા તણાઈ ગયા હતા, ખેતીની જગ્યાઓ બધી ધોવરાઈ ગઈ હતી 17 વખતે ને લોકોને હેલિપેડથી રિસ્યુ કરીને બહાર કાઢ્યા હતા 17 વખતે। તો આજ પણ ગમે ત્યારે આટલો બધો વરસાદ આવશે તો આ ગામને મોટું નુકસાન થશે। તો સરકારશ્રીને આજ મારી વિનંતી છે કે આ રહ્યું તાત્કાલિક જે લીજો આપેલી એ બંધ કરાવે ને પાણીના તળ રેતી નહીં હોય તો પાણીના તળ એકદમ ઊંડા જતા રહેશે ને પાણી ઉતરશે નહીં જમીનમાં। તો આ ડીસા તાલુકાને પાણીની અછત છે, તોય છતાં આ લીજો બંધ કરાવવી જોઈએ સરકારશ્રી।
ને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે સરકારને આ રહ્યા ધ્યાને લઈને તાત્કાલિક લીજો બંધ કરાવવી જોઈએ. આ બાબતે ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી ખરી? સાહેબને આ જે લેટર આપ્યો છે ને સાહેબે એમને પણ ભલામણ કરી છે કે આ જે ખોટી લીજો ચાલે એને ધ્યાને લઈ. લીજ પરમિટ વાળી ચાલે પરમિટ વગરની ચાલે? પરમિટ વાળી ચાલે પણ સર્વે કર્યા વગર એમની માળે ધડ સરકાર દ્વારા આપેલી એ લીજો એટલે ગમે ત્યાં લગાવી દે. એ લોકો સામેથી ભરે, રાતે અમારા ગામ બાજુથી ભરી નોખે, આડે ને ધડ ભરે છે. એમને કોઈ કહેવા વાળું નથી. અમે કહેવા જઈએ ત્યારે એ ધાક ધમકીઓ આપે છે ને એ લોકો સામે આવી જાય છે. આમાં 2017માં આટલું બધું વિનાશ થયો હોવા છતાં ધારાસભ્ય હોય, સરકાર હોય કે ભૂમાફિયા હોય, બધા દગો કરી જતા હોય ને આ ખેડૂતો મરી જશે, ગામડા વેર વિખેર થઈ જશે. બે નદીઓ વચ્ચેનું સંગમ છે. ભૂમાફિયા દિવસે ને દિવસે નજીક આવતા જાય છે. સુરક્ષા દિવાલો તો બનાવ્યું ત્યારે બનાવજો, પણ જે છે હયાત એ રહેવા દો, નહીં તો આ ગામડાના લોકોના છાપરાય નહીં રે બાપુ. હવે તો ગોતડા સુધી ધાપી ગયા છો, આ કરીને પાર કરો, નહીં તો આ ગામડાઓ વેચી દો અને ભૂમાફિયાઓને આલી દો, આ વેચીને પાર કરો કોરીઓ. ચંદાજી ગોળિયા અને મુરથલ ગોળિયામાં આ પરિસ્થિતિ 2017માં થઈ હતી અને ફરીથી આવી પરિસ્થિતિ થાય એની શું કામ રાહ જોવો છો? આ ખેડૂતો ધાપી ગયા છે ને હવે કંઈક નિકાલ કરો. ધારાસભ્ય સાહેબ, સરકારશ્રીને રજૂઆત છે, આ દિવાલ આપવી હોય ત્યારે આપજો, પણ આ કોરીઓ બંધ કરાવો અને આ કોરીઓ વાળાને હાથ જોડું છું બાપા, ગામની નજીક ના આવો, આ ગામડું રહેવા દો. શું નામ આપનું? દશરથભાઈ માળી.